પછી મારું જીવન સફળ છે અને હું સરકારને આભાર માનું છું। આગળથી મારું એટલું સરસ જીવન ચાલે છે। હું બાળકોને મિલીને પણ હું બહુ મદદરૂપ કરું છું। આજે હું પિંક રિક્ષા ચલાવીને અત્યારે બહુ ખુશ છું। મેં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ડૉક્ટર મનીષાબેન વકીલે તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન એકતાનગર પરિસરની બહાર પિંક ઓટો ચલાવીને આત્મનિર્ભર બનવાની અનોખી સફર લખી રહેલ સ્થાનિક આદિવાસી બહેનો સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો હતો, જ્યાં સ્વાવલંબનની સફરનો સુંદર સંયોગ સર્જાયો હતો। મંત્રી શ્રી મનીષાબેન વકીલે પિંક રિક્ષાની સવારી કરી હતી। સંયોગ ગ્રુપ મંત્રી શ્રી ડૉક્ટર મનીષાબેન વકીલે પિંક ઓટો ચાલક મનીષાબેન તડવી સાથે સંવાદ સાધ્યો હતો। આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ પિંક ઓટો રિક્ષા ચલાવવાથી ગામડાની બહેનોમાં આત્મવિશ્વાસ વધ્યો છે। મારું નામ તરવી શર્મિષ્ઠાબેન અનિલભાઈ છે। હું કેવડિયા ગામથી આવું છું। જીએમઆરમાં અમે ટેલિંગ લીધી છે પિંક રિક્ષાની। 3 મહિના જેટલી અમે ટેલિંગ લીધી છે। એના પછી લાયસન્સ લીધા છે। એના પછી હું પિંક રિક્ષામાં 3 વર્ષથી કામ કરું છું। 3 વર્ષ પછી મારું જીવન સફળ છે અને હું સરકારને આભાર માનું છું। આગળથી મારું એટલું સરસ જીવન ચાલે છે। હું બાળકોને પણ સારી રીતે ભણતરમાં દીપિકાબેન છે મારું નામ, ગામનું નામ ભીલવસી છે। ભારત ભવન છે, કાર પાર્કિંગ, મેન પાર્કિંગ, અહીંથી અમે પિકઅપ કરીએ છીએ। 110 રૂપિયા છે ડ્રોપિંગ માટે, તનનું પરમિશન છે। સ્ટેચ્યુની અંદર લઈ આવીએ છીએ। ત્યારે અમારે 1000-1500 જે થાય છે, પબ્લિક વધારે હોય તો વધારે આવક આવે છે। આજે હું પિંક રિક્ષા ચલાવીને અત્યારે બહુ ખુશ છું। મેં આજે ભારત પર્વ નિમિત્તે કેવડિયા આવવાનું થયું છે। એકતાનગર ખાતે પિંક રિક્ષા જે ખૂબ ફેમસ છે કે પિંક રિક્ષામાં ખાલી માત્ર બહેનો જ ચલાવે છે, મહિલા દ્વારા પિંક રિક્ષા ચલાવવામાં આવે છે। 80 જેવી પિંક રિક્ષા જ્યારે અહીંયા ચાલતી હોય અને આ એક રીતે પર્યાવરણને કેવી રીતે આપણે બચાવી શકીએ એની પણ એક પહેલ છે। સાથે સાથે મહિલાઓ આત્મનિર્ભર કેવી રીતે થઈ શકે અને પગભર કેવી રીતે થઈ શકે, પોતાના પરિવારને પણ કેવી રીતે મદદરૂપ થઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ છે। ઘણી એવી બહેનો છે જે આજુબાજુના ગામડાઓમાંથી આવે છે। દરેક એક ગામડામાંથી 5-6 બહેનો આ રિક્ષા ચલાવે છે અને એમની જે અને આટલે કોન્ફિડન્સથી રોડ પર વ્હીકલ ચલાવે અને લોકો એમની પર વિશ્વાસ રાખે છે કે બેન રિક્ષા ચલાવશે તો અમારું બાળક અંદર બેસ્યું હશે કે અમારા વૃદ્ધ મા બાપ બેઠા હશે તો એ સેફ રહેશે। તો આ એકદમ સરસ ઉત્તમ ઉદાહરણ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા જ્યારે એકતાનગરમાં આ પિંક રિક્ષાની વાત મૂકવામાં આવી છે તો અવશ્ય બીજી બધી જગ્યાઓ પણ પિંક રિક્ષા દ્વારા બહેનોને આત્મનિર્ભરના પગભર કરવાનું એક સરસ દિશા આપવામાં આવી।